દિલ્હીમાં પરિણામના 10 દિવસ બાદ પણ સીએમ પર સસ્પેન્સ. શપથવિધિની તારીખ નક્કી, 7 નામ રેસમાં. દિલ્હીમાં ભાજપ 20 ફેબ્રુઆરીથી સત્તાની કમાન સંભાળશે. મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તારીખ આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર 20 ફેબ્રુઆરીએ સાંજે 4:30 વાગે દિલ્હીમાં નવા મુખ્યમંત્રી માટે શપથવિધિ યોજાશે. શપથ ગ્રહણનું આયોજન દિલ્હીના રામલીલા મેદાનમાં કરવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ માટે 3 મંચ બનાવવામાં આવશે. મંચ પર લગભગ 100 થી 150 ખુરશીઓ મૂકવામાં આવશે. સામાન્ય લોકો માટે બેસવા 30,000 ખુરશીઓ મૂકવામાં આવશે. દિલ્હીમાં ભાજપ 27 વર્ષ બાદ પોતાની સરકાર બનાવશે. હજી સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ નથી, જેના માટે 17 ફેબ્રુઆરીના રોજ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. ભાજપના સૂત્રોએ મુખ્યમંત્રીના શપથ કાર્યક્રમની તારીખ અને સમય જાહેર કરી દીધો છે. જો કે દિલ્હીમાં સીએમની ખુરશી કોને મળશે તે નક્કી થયું નથી. દિલ્હીના સીએમની રેસમાં પરવેશ વર્મા, આશિષ સૂદ, રેખા ગુપ્તા, વિજેન્દર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય, જીતેન્દ્ર મહાજન, શિખા રોયના નામ સામેલ છે. દિલ્હી સરકારના શપથ ગ્રહણ સમારોહ અને સરકારની રચના માટે આજે સાંજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. બેઠકમાં શપથ ગ્રહણ સમારોહના ઇન્ચાર્જ વિનોદ તાવડે અને તરુણ ચુગ પણ હાજર રહેશે. દિલ્હી ભાજપના ચીફ વિરેન્દ્ર સચદેવા પણ ઉપસ્થિત રહેશે. ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો જીતી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.